સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસમાં દાસ થવાની જય જય જય. હાલોલની ધરતી પર તમારા બધાના દર્શન કરીને ખૂબ આનંદ થયો. મિલિનભાઈએ અને ભક્તિ સ્વામી આપણને અદ્ભુત લાભ આપ્યો. મંદિર શા માટે? એક જ વાક્યમાં કહીએ તો મંદિર કરવા માટે. સમજ પડી? મંદિર આપણું અંતરને મંદિર કરવા માટે છે. મિલિનભાઈ કોઈ મંદિર ના હોય તો અંતર ચોખ્ખું થાય નહીં. હૈયું સાફ કરવું હોય તેવું સ્થાન જોઈએ. ભક્તિ સમય કહ્યું કે ચિત્ર પ્રતિમાની મૂર્તિ નહીં માનવાની. શાસ્ત્રોક્ત રીતે સંતોએ મહાપૂજા કરી, ઠાકોરજીનું પૂજન કરી અને પ્રતિષ્ઠા કરી છે. અને આપણે માટે પ્રત્યક્ષ ઠાકોરજી થઈ ગયા. જે તમારો ભાવ. મિલિનભાઈ પેલી દીકરીને વાત કરી, લડ્ડુ ગોપાલ, નાના લાલજી. દીકરીઓ મંદિર જઈને પ્રાર્થના કરે કે પ્રભુ તમે કેટલા વખતથી લાડુ પકડીને બેસી રહ્યા છો, થાકી ગયા છો, ઊભા થાવ. કે કાલી ગેલી ભાષામાં શબ્દોમાં કોઈ પ્રાર્થનામાં કોઈ સારા શબ્દોની જરૂરિયાત નથી. સોફેસ્ટેટિક ભાષામાં પ્રાર્થના થાય એવું નથી. પ્રાર્થના હંમેશા કાલી ગેલી ભાષામાં જ થાય. કાલી ગેલી ભાષા ત્યારે જ નીકળે ભૂલખો થઈએ ત્યારે. ક્યારે નીકળે? ભૂલખું થઈએ ત્યારે. હવે આપણે તો વિચાર કરીએ, આપણે તો મોટા થઈ ગયા. હવે કોઈ 25 વર્ષ, કોઈ 50 વર્ષના, કોઈ 70 વર્ષના, એને પાછા ભૂલખું થવાનું. શું થવાનું? ભૂલખું થાય તો ભગવાન પ્રાર્થના સાંભળે, બાકી ન સાંભળે. એ ભૂલખું પ્રાર્થના કરે તો ભગવાન લડ્ડુ ગોપાલ ઊભા થઈ ગયા. નાના ભૂલખું એ પ્રાર્થના કરતા લડ્ડુ ગોપાલ ઊભા થઈ ગયા. પૂજારી આવ્યા, ભૂલકા ભાગી ગયા કે હમણાં કંઈક કિશન ખખડાવશે. આવીને તો લડ્ડુ ગોપાલ ઊભા થાક્યા. એ વિચાર કરતો હતો કે હું આખી જિંદગી પૂજા કરું છું, પણ મારી કોઈ પ્રાર્થના સાંભળીને ભગવાન ઊભા થયા નથી. એટલે કહેવત છે, ભજે એના ભગવાનને મારે એની તલવાર. ભજે એના ભગવાન. પૂજારી આરતી ઉતારતો ભાવ ના હોય ને તો ભગવાન એના નથી.
મિલિંદભાઈ જે વાત કરીએ પ્રત્યક્ષ દૃષ્ટાંત થઈ ગયું. પૂજારી રોજ પૂજા કરતા હતા, પણ ભાવથી કરવાની. કહેવાનું મીનિંગ શું છે કે ભગવાનની ભક્તિ પ્રત્યક્ષ માનીને કરવાની, તો એ આપણી ભક્તિને સ્વીકારે. મંદિર છે એ જીવન પરિવર્તન માટેનું સ્થાન છે. મંદિરમાં શુભ વિચાર આવશે, જેવું સ્થાન એવા એના વાઇબ્રેશન્સ હોય. કેવું? જેવું સ્થાન એવા ના વાઇબ્રેશન. સારા વાઇબ્રેશન લેવા હોય તો મંદિરમાં આવવાનું. આપણે નસીબદાર છીએ કે દીપેશભાઈના પરિવારે આ સોસાયટી જે બનાવી એમાં સરસ ઠાકોરજીનું સ્થાન કરી આપ્યું. સોસાયટીવાળા ખૂબ નસીબદાર કહેવાય. હો, ઘર આંગણે તીર્થ. શું કહેવાય? આ સોસાયટીવાળા તે અચૂક દિવસમાં એક વખત ઠાકોરજીનું દર્શન કરવા આવવાનું. એટલે આવવાનું કે આપણે આપણા દીકરા દીકરીઓના સંસ્કારનું જતન થાય. છોકરું મંદિરે જતું હોય એનું લાઈફ જુદું હોય. હમણાં સ્વામીજી બિરાજમાન હતા ત્યારે એક ભગત એના દીકરા લઈને સ્વામીજી પાસે આવ્યા. નાનું ભર્યું 5-6 વર્ષનું હશે કદાચ. ઠાकुरजीને દંડવટ કરકે સ્વામીજી બેઠેલા. સ્વામી દાદાને દંડવટ કરકે શું કહે? સ્વામી દાદાને દંડવટ કર. છોકરું હાથ છોડાઈને ભાગી ગયું. છોકરું ફરી ઢળી નહીં આવ્યો. દંડવટ કર. છોકરું ફરી હાથ છોડીને ભાગી ગયું. ત્રીજી વખત ઢળીને સ્વામીજી જોયા કરતા હતા. ભાઈને બોલાય કે તારે દંડવટ કરાવવા કે પાસે તો કે ભાગી જાય છે કે આવતું જ નહીં કે એમ નહીં આવે કે તારે દંડવટ કરવા છે પેલા તું કર કે શું કહી પેલા તું કર તારે એને કેવું નહીં પડે કે પછી સ્વામી કહ્યું પેલા ઠાકોરજીના દંડવટ કરતા હતા. સ્વામી 5 દંડવટ કરવાનું કહ્યું. પેલા તું 5 દંડવટ કર કે પેલા 2 દંડવટ ચાલુ કર્યા. 1 2 3 પૂરા થયા પછી સ્વામીજી પેલા ભાઈને કહ્યું તું પાછળ જોજો કે જે છોકરું હાથ છોડાવીને ભાગી જતું તે દંડવટ કરતું હતું. જે છોકરું એના બાપાનો હાથ છોડાવીને ભાગી જતું હતું વગર કહીએ દંડવટ કરવાનું ચાલુ કર્યું. એને કે જો 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 કે જો શું કે સાહેબ
ત્યારે એને સંસ્કાર આપવા છે ને. કૂવામાં ના હોય તો એ અવાડામ ના આવ્યો. આપણી કહેવત દેશી કહેવત છે. એટલે આપણામાં હશે તો આપણા છોકરા છોકરીનો સંસ્કાર આવશે. એ સંસ્કારોનું જતન થાય એના માટે મંદિરો છે. ગમે એટલો પ્રયત્ન કરીને સંસ્કાર ન આવે. પેલી શરૂઆત બિગિન્સ ફ્રોમ હોમ. ઘરથી શરૂઆત કરવી, પોતાના જાતથી શરૂઆત કરવી પડે. આપણે વાત કરી મંદિર બનાવવા માટે. અંતરને મંદિર બનાવવું છે. મંદિર બનાવ્યું, સરસનું સિંહાસન બનાવ્યું. ઠાકોરજી સરસ સિંહાસનમાં બિરાજમાન થયા. ઠાકોરજીને પધરાવો તો ચોખ્ખું સિંહાસન રાખવું પડે. શું કરવું પડે? સિંહાસન ચોખ્ખું રાખવું પડે. સ્વામીજી એક જગ્યાએ પધરામણી ગયેલા વડોદરામાં. ઘરના તાકામાં ગોખલા જેવું હતું. ઠાકોરજી પધરાવેલા. નાની આવી મૂર્તિઓ મૂકેલી. અને સ્વામીજી પધાર્યા. આજુબાજુ બધું સામાન બી પડેલો ઘરમાં, બધું પડેલું. અહીં શું છે કે ઠાકોર છે કે ઉકેડામાં પધરાવાના કે શું કહીશ? ઉકેડામાં પધરાવાના ઠાકોરજી ચોખ્ખું કર કે. ઠાકોરજીને રાખવું હોય તો ચોખ્ખું રાખવું પડે. ખખડાયા સ્વામી ભગતને. પછી બધું ચોખ્ખું કરાયું અને સરસ નવો નેપકિન પથરાયો. કારણ કે આજુબાજુ કશું નહીં રાખવાનું, બધું બહાર રાખ, અહીં કંઈ ના જોઈએ. આપણે તો ઠાકોરજીનો તાકો બનાવ્યો હોય ને એમાં રૂમાલ પાથર્યો હોય તો કદાચ 2-4 વર્ષે એકાદ વખત કદાચ એને આપણે ધોતા આવીશું. હા, કેટલા વર્ષે કલર બદલાઈ જાય ને તોય ખબર ના પડે. જેમ તમે તમારા કપડાની ચોખ્ખાઈ રાખો છો, આજે પહેર્યું કાલ સવારે કાઢી નાખો કે પહેરો, બીજે દિવસે પહેરો કાઢી નાખો. કાઢી નાખીએ કેમ? તો કે મેલું થઈ ગયું. ધોઈ નાખો કે શું કે એટલે એક દાડું તો મેલું થયું. થાય એક દાડા મેલું હા થઈ જાય. કાલ તમે જોજો ભાઈ કેનેડાથી આવ્યા છે. કાલ સવારે જોજો, સવારે પહેરો ને ત્યારથી સાંજે કાઢવાનો સમય થાય ત્યાં સુધીમાં કઈ સેકન્ડે મેલું થાય છે. સવારે 7 વાગે પહેર્યું હોય પછી જો 7:30 મેલું થયું નથી થયું. 8 વાગે મેલું થયું નથી થયું. 9 વાગે જુઓ, 9:30 જુઓ, 10 વાગે જુઓ, અડધા કલાકે નજર કરો તો હાંજ પડે કાઢી નાખીએ છીએ. બીજે દિવસે નવું. એને ધોવા માટે શું કરીએ? ડિટર્જન્ટ લગાડીએ. પલારે કોઈને કોઈ હાબુ ઘસે, ઘસ્યા પછી બ્રશમાં સાફ કરે. એ કદાચ કપડું મેલું છે ને તો જતું રહેશે હાબુથી. એના માટે કોઈ ડિટર્જન્ટ શોધાયું નથી. હા કે છે? હૈયું સાફ કરવાના ડિટર્જન્ટ છે બજારમાં? હોય તો કહેજો. મુંબઈમાં કદાચ મળતું હોય તો. મુંબઈથી 60-70 દીકરાઓ આપણી સભામાં આવ્યા છે. આ બધા બેઠા છે બોમ્બેના દીકરાઓ છે. અમારા અંકલ બોમ્બેથી આવ્યા છે આપણી જોડે. સ્પેશિયલ લાભ લેવા આવ્યા છે. એટલે
અહીંને સાફ કરવા માટે કોઈ ડિટર્જન્ટ શોધાયો નથી. ભગવાન સ્વામિનારાયણ શોધો છો. ભગવાન સ્વામિનારાયણે શોધો છે. એને પલાળવાની જરૂર નહીં. અંદર જઈને બેસીને 10 મિનિટ વાતો કરી લઈએ તો ચોખ્ખું થઈ જાય. શું થાય? મંદિર એ સારામાં સારો ડિટર્જન્ટ છે. આવા સંતો એ સારામાં સારો ડિટર્જન્ટ છે. સંતોનો સમાગમ મળે ને તો હૈયું સાફ થાય. સંતો જોઈએ, એની સાથેનો ખુલ્લા દિલનો સંબંધ જોઈએ. અહીંયા અમારે પ્રભુદર્શન સ્વામી અને શાશ્વત સ્વામી આવે છે. આખા પ્રદેશમાં ઠેઠ ગોધરા રતલામ સુધી બધે ફરે છે. મહારાષ્ટ્રનું બોર્ડર કહેવાય ને, રતલામ એટલે રાજસ્થાનની બોર્ડર નહીં. રાજસ્થાનની બોર્ડર સુધી બધે જ સંતો ફરે છે. એ સંતો સાથે દોસ્તી રાખજો. એને કોઈ સ્વાર્થ નથી. ગામડામાં ફરીને શું લૂંટવાનું છે? ગામડામાં બંને માસ્ટર થયેલા. અમારે શાશ્વત સ્વામી તો એગ્રીકલ્ચરમાં માસ્ટરની સાથે ગોલ્ડ મેડલ છે. ગોલ્ડ મેડલ ક્યારે મળે વિચાર કરજો. મુંબઈ ભણો છો ને તમે, મુંબઈવાળા. ગોલ્ડ મેડલ કોઈને મળ્યો? મુંબઈવાળા નહીં મળ્યો? એટલે મુંબઈમાં ભણો તો નહીં મળ્યો. આ શાશ્વત સ્વામી ગોલ્ડ મેડલ લઈને બેઠેલા છે. સામાન્ય સ્ટુડન્ટ નહીં. સામાન્ય સ્ટુડન્ટ નથી. જીનિયસ. જીનિયસ ઇઝ ઓલવેઝ જીનિયસ. સ્વામીજી શબ્દ વાપરતા. એવા જીનિયસ સંતોની ગોદ આપણને મળી છે. તો એના સંગે એના જવા થવું છે આપણે. મંદિરની વાત ચાલતી હતી. મંદિર છે મંદિર બનાવવા માટે. ઠાકોરજી સરસ સિંહાસન પર બેસે, નીચે ન બેસે. અહીંયા ગંદકી હશે તો ઠાકોરજી રહેશે? અહીંયા ગંદકી નથી ને ઠાકોરજી બેહાડ્યા છે, તો અહીંયા ગંદકી હશે તો ઠાકોરજી રહેશે? નહીં રહે. ઠાકોરજી છે દરેકના હૈયાની વિશે બેઠેલા છે, પણ આપણે ગંદકી કરીને તો જતા રહે. એક વખત ભગવાન સ્વામિનારાયણ એ શોભાયાત્રા નીકળેલી. ભગવાન સ્વામિનારાયણની વખતની વાત કરું, 200 વર્ષ પહેલાં. તે એવું કોઈ કહ્યું કે સ્વામિનારાયણ બાબરો ભૂત સાધેલો છે. શું કે? બાબરો ભૂત સાધેલો. એના અમે કોઈ જોઈએ ને તો ભૂરકી નાખે છે કે એના આકારે થઈ જાય. કે જેને પર ભૂરકી નાખે ને એના આકારે થઈ જાય. એટલે એક માજીએ આ સાંભળ્યું હશે. એટલે ગામમાંથી શોભાયાત્રા નીકળી. એણે ઘરના દરવાજા કરી દીધા બંધ. એ જાય પછી દરવાજો ખોલો, એનું મોઢું જોવું નથી. જીવની અવળાઈ કેવી! મારે એનું મોઢું જોવું નથી. દરવાજા બંધ કરી દીધા. પછી શોભાયાત્રા ઘરથી આગળ જતી રહી, થોડી આગળ. એટલે ડોસીને ધીરેને ક્રોસ થયા પછી તો દરવાજો ખોલવામાં વાંધો નહીં. શોભાયાત્રા આગળ જતી રહી ઘરની. અને ડોસીએ દરવાજો ખોલ્યો અને આમ કરીને શોભાયાત્રા જતી હતી એ બાજુ જોયું તો ભગવાન સ્વામી આખું મોઢું ફેરે આમ કરીને દ્રષ્ટિ કરીને અમે શું કર્યું? આમ ફેરવીને દ્રષ્ટિ કરી. આંખ એક થઈ ગઈ ને પહેરી ગયા અંદર. દિલમાં એ મૂર્તિ ખસે જ નહીં.
જોતા તો જોવાઈ ગઈ, ભૂરકી નાખી દીધી. શું કહે આપણે? પહેરી ગયા અંદર. એ ડોહી કંઈ બી કામ કરે તો મહારાજની મૂર્તિ જ દેખાય. બહુ વિચાર કરે કે ચાલુ કરું છું. અરે ક્યાં મેં જોયું કે બધા કહે છે વાત સાચી કે આ સ્વામિનારાયણ ભૂરકી નાખે છે કે એને પાછી હવે ભગવદી મળી જાય. હો કે ભગવાન પહેરી ગયા તો કાઢવા કેમ? ભગવાન પહેરી ગયા અંદર તો કાઢવા કેમ? એક બેન કંઈક મળ્યા છે તો કે તને નથી ખબર કે આ ભગવાન સ્વામિનારાયણ તો કે ડુંગળી લહાણથી ને એનાથી દૂર ભાગે ગયા. શું કે વ્યસન કરીએ તો ભગવાન સ્વામિનારાયણ દૂર ભાગે. હા એ વાત સાચી. ચાલુ કર્યું બધું. એટલે ભગવાન મેળવવા માટે લોકો સાધના કરતા હોય, તપસ્યા કરતા હોય, 1000 વર્ષ સુધી ઊંધા પડે તો ભગવાન દર્શન ન થતા હોય. અને આને સામેથી ભગવાન વળી ગયા. પણ સંગ એવો મળી જાય ને તો ભગવાનને પણ અંદરથી કાઢી નાખે. ડોશીને કોઈ સંગ મળી ગયો પછી એને નહીં ખાવાનું ચાલુ કર્યું તો ભગવાન પછી હૈયામાંથી નીકળી ગયા. આપણે ભગવાનના હૈયામાં રાખવા છે, કાઢવાનું નથી. એના માટે મંદિર જોઈએ, એના માટે સંતો જોઈએ. સંતોનો સમાગમ હોય ને તો હૈયામાં કચરો ના પડે. આપણે કંઈ વિચાર કરીએ હૈયું તો અંદર છે, કચરો અંદર કરી ચાર બાજુ પેક છે, એ ખુલ્લું છે છતાં અંદર કચરો જાય. હા 3-4 દરવાજા છે ને ખુલ્લા જ રહેશે 24 કલાક. એક આંખ ખુલ્લી રહેશે, રાતે હોવા જઈએ ત્યારે બંધ થાય છે. આખો દાડો કેટલું બધું જોઈએ, ન જોવાનું જોઈએ, ન જવાનું, ન ખાવાનું ખાઈએ, ન બોલવાનું બોલીએ, ન સાંભળવાનું સાંભળીએ. દરવાજા ખુલ્લા છે કારણ કે બંધ થતો નહીં. રાતે ઊંઘમાં બી બૂમ મારે એ જગદીશભાઈ તો ફટાકને ઊભો થઈ એમાં. હા થઈ જાય કે નથી? હે આપણું નામ કોઈ બૂમ પાડે તો ઊંઘમાંથી ઊભા થઈ જાય. કાન ખુલ્લા છે એટલે બંધ ના થાય. રાતે બી આપણા કાન ખુલ્લા રહેશે. કોઈ જો રાતે ઊંઘમાં ગાળ બોલે ને તો જાગીને 2 ફટાકા બોલાવી દઈએ. કાન ખુલ્લા છે એ બંધ થતા નથી. આંખ દિવસે ખુલ્લી હોય, રાતે સૂઈ જઈએ ત્યારે બંધ થાય છે. ને મોઢું ઘણા ખુલ્લું રાખે સૂતી વખતે. એટલે મોઢું ખુલ્લું એટલે શું કે ન ખાવાનું ખાઈએ, ન બોલવાનું બોલીએ. એ બધી ગંદકી અંતરમાં પડે છે. એ ગંદકી અંદર આવે એટલે ભગવાન જતા રહે બહાર. એ ગંદકીને શુદ્ધ કરવા માટે આવા મંદિરો છે અને આવા સંતો છે. એ શુદ્ધ થાય તો ભગવાન હૈયામાં રહે. વ્યસન હોય. અમારા એક વખત હતા લંડનમાં, ઇન્ડિયા આવેલા. એને સ્મોકિંગની ટેવ. ચેઇન સ્મોકર પાછા. સવારે એક વખત હળગાવે, બીજી વાર હળગાવવાની નહીં, એનાથી હળગાવવાની. એક પૂરી થાય પછી બીજી એને અડાડે અને હળગે પછી એ પીવાની. એવી સરસની ટેવ હતી એને. હવે એને છોડાવવું તો શું થાય? છૂટે? છૂટે. એ મંદિરે આવેલા. સ્વામીજી જૂના મંદિરે રહેતા હતા સોખડા ગામમાં. ત્યારની વાત છે, 50 વર્ષ પહેલાંની વાત કરશું. આવ્યા એક રૂમમાં રાખેલા. પેલા ટેવ એટલે હળગ્યા કરતો રહી ના ગયો. મંદિરમાં તો 4 બાજુ મૂર્તિઓ હોય. એની રૂમમાં મૂર્તિ હતી જે રૂમમાં એને બેહાડ્યા હતા ત્યાંય.
તે ચાલુ કરી શોટ મારવાની. જેવો ધુમાડો બહાર નીકળ્યો ને તો દિવાલમાં યોગી મહારાજની મૂર્તિ હતી, સ્વામીજીના ગુરુ. એ મૂર્તિને આપણે ધુમાડો લાગે તો આમ આંખો કરતા ગુંગળામણ થતી હોય ને એવું મૂર્તિમાં એને દર્શન થયું કે આ ધુમાડો બહાર આવ્યો ને પેલા મહારાજની મૂર્તિ છે ને એ ગુંગળામણ થાય એવું લાગે છે કે મને કે ભ્રમ થતો હોય છે કે આપણને એવું થયું કે મને ભ્રમ થતો હોય છે. એટલે એણે ફરી આંખો બંધ કરીને શોટ મારી. કઈ રીતે? મૂર્તિ હમું જોઈ પ્રશ્ન ઊભો થાય. આંખો બંધ કરીને શોટ મારી તો ધુમાડો અંદર ગયો તો હૈયામાં એ જ મૂર્તિ અંદર દેખાણી ભગવાનની છાતીમાં. એને જો ત્યાં બી પાછું એ જ ગુંગળામણ થતી એવું દર્શન કર્યું એને ત્યાં બી. એટલે એને વિચાર્યું કે મારે એટલે ભગવાનને ગુંગળામણ થાય છે. મારી આ ક્ષુદ્ર ટેવ છે. શું છે? ક્ષુદ્ર ટેવ છે. એને લઈને ભગવાનને ગુંગળામણ થાય છે. મારા હૈયામાં ભગવાન બેઠા છે કે જતા રહેશે. એણે જે ચેઇન સ્મોકર માણસ જે હોવા જાય ત્યારે જ બંધ કરતા હશે કદાચ, એને તે દાડ જે ઓલવી પછી ધામમાં જતા સુધી કદાચ હાથમાં પકડી નથી. અંદર જાય તો ભગવાન જતા જ રહે. એટલે આપણે ભગવાન રાખવા છે. એ મંદિરમાં આવ્યા તો મહારાજે અનુભવ કરાયો કે આપણે મંદિર કરવાનું છે. એટલે આ મંદિર એના માટેનું છે. સંસ્કારોનું સિંચન થાય, નાના છોકરાઓમાં પણ ભક્તિના સંસ્કારો જાગૃત થાય. એ છોકરાઓ જે અહીંયા આવશે ને ભક્તિના સંસ્કારો જાગૃત થશે, અઠવાડિયે સભા બરતક થશે તો દીકરા ભવિષ્યમાં આપણી સેવા કરશે. એ દીકરાઓ સંસ્કાર આવશે તો ભવિષ્યમાં આપણી સેવા કરશે. બાકી તો જે સ્વામિનારાયણ આ જમાના દીકરાઓ પાસે સેવા કરવાની અપેક્ષા રાખવાની નહીં. એટલે આપણે આપણા દીકરા દીકરીઓ આપણી સેવા કરીને સંસ્કારોનું જતન થાય એટલા માટે મંદિરે લઈને આવવાનું. અહીંયા અઠવાડિયે સભા પણ થશે. દીપેશભાઈ બધાએ સરસ દાખલો કર્યો છે. પણ કાર્યકર્તાઓ અહીંયા સભા કરશે દર રવિવાર શુક્રવાર હાજર થતી હશે. સોસાયટીવાળાએ બધાએ અઠવાડિયે કલાક એક સત્સંગનો લાભ પણ લેવાનો. આ મંદિર થયું છે સોસાયટીવાળા માટે. તો સોસાયટીના જે રહેતા હોય બધાએ અઠવાડિયે કલાક એક સત્સંગ માટે કાઢવાનો. આપણા દીકરા દીકરાઓના જીવનમાં પણ સંસ્કારોનું જતન થાય અને સરસ માર્ગે ચડે તો આપણે આપણી યાત્રા, આપણા દીકરા દીકરીઓની યાત્રા પણ ભગવાન તરફ ચાલે. દીપેશભાઈના પરિવારે સરસ દાખલો કરીને મંદિર બનાવી આપ્યું છે. તો આપણે બધા જ આપણી યાત્રા, આપણા પરિવારના દીકરા દીકરીઓની યાત્રા ભગવાન તરફ ચાલે, સરસ સંસ્કારોનું જતન થાય. એ માટે મંદિરે રેગ્યુલર આવવાનું, દર્શન કરવાનું, સભા કરવાનું રાખીએ. એ માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે. એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.